નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો નહીં પરંતુ માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મોરબીની બજારમાં કેવોક માહોલ છે તેના આ લાઈવ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ, હું અને મારા સહયોગી કૃષ્ણા બુદ્ધભટ્ટી સાથે. મોરબીના સરદારબાગ સામે સનાળા રોડ ઉપર જે ગણેશજીની મૂર્તિઓના વિવિધ જે સ્ટોલ છે તેમાં જે મૂર્તિઓ અત્યારે હાલ વેચાણમાં મૂકવામાં આવી છે, ત્યારે આ તમામ જે મૂર્તિઓ છે હાલ આ વર્ષે કેવા પ્રકારની મૂર્તિઓનો ક્રેઝ રહ્યો છે તેના વિશેની વિગતો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ઘણી બધી વિશેષ મૂર્તિઓ આપ જોઈ રહ્યા છો, નાનીથી લઈને મોટી, સુંદર અને કલાત્મક ભગવાન ગણેશજીની આ તમામ મૂર્તિઓ જે આપ જોઈ રહ્યા છો તે મોરબીના સનાળા રોડ સરદારબાગ સામે જે વિવિધ પ્રકારના ગણેશજીની મૂર્તિના સ્ટોલ આવેલા છે ત્યાંથી આ લાઈવ તસવીરો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને અમે હાલ બતાવી રહ્યા છીએ. જે સ્ટોલના જે એક સંચાલક છે આપણી સાથે, એમને પૂછીએ કે આ વર્ષે ગણેશજીની જે મૂર્તિઓ છે તેમાં સૌથી વધુ કયા પ્રકારની મૂર્તિઓનું વેચાણ રહ્યું હતું અને કેવી મૂર્તિઓ હાલ બજારમાં આ વર્ષે જોવા મળે છે. શું આપનું નામ? રાજુભાઈ. રાજુભાઈ, દર્શકોને વિગત આપો કે આ વર્ષે ખાસ કેવા પ્રકારની ગણેશજીની મૂર્તિઓ વધારે માર્કેટમાં ચાલી? રાજ સિંહાસન આવે ને ગાદી વાળી. દર્શકોને બતાવશો કઈ મૂર્તિ છે? એ નથી મારી પાસે, ખાલી થઈ ગઈ છે. આવી ગાદી આવે છે, મોટી ગાદી આવે છે, એમાં લાંબી નહીં મોટી આવે છે. એનું વેચાણ જાજુ હતું ગઈ સાલ કરતા. વિશેષ નવી વિશેષતામાં કઈ કેવા પ્રકારની મૂર્તિઓ આવી? રાજનંદી આરી. રાજનંદી ગણેશજીની ભગવાનની જે મૂર્તિ છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે નંદી પર સવાર ભગવાન ગણપતિ ગજાનન દાદાની આ તસવીર આપને બતાવી રહ્યા છીએ. ખૂબ જ દિવ્ય ભાવ અને પ્રભાવ જે ગણપતિ દાદાની મૂર્તિ ઉપર હાલ જોવા મળી રહ્યો છે. આ લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડ પર આવેલા સરદારબાગ સામે તમામ ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓ છે ને બજારમાં જે ખરીદીનો માહોલ, હું સહયોગી લખું કે આ તરફ દ્રશ્ય બતાવે કે જે લોકો અત્યારે ખરીદીમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, પોતાના ઘર માટે દાદાને અહીંથી લઈ અને જે સ્થાપન કરવા માટે જે ઉત્સુકતા અને ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે તે ખૂબ જ અભૂતપૂર્વ છે. ઘણા બધા જે આપ જોઈ રહ્યા છો, બેન આપ કંઈ કહેવા માંગશો? દાદાનો કાલથી એમ કે તહેવાર શરૂ થઈ રહ્યો છે, દાદા આપણા આંગણે આવી રહ્યા છે, તો આ વર્ષે શું તમે મનોકામના છે તમારી દાદા પાસે? ભગવાન પાસે શું માંગવાનું હોય, બસ એ આવે ને ખુશ રાખે એટલું જ. આપણા તમારા પરિવાર માટે કઈ મનોકામના નહીં? નહીં, બસ એ ખુશ રાખે એટલું જ જોઈએ છે, બીજું શું માંગવાનું હોય ભગવાન પાસે. દર વર્ષે ગણેશજીનું સ્થાપન કરો છો ઘરે? હા, દર વર્ષે કરી, છેલ્લા 10-12 વર્ષથી કરી છીએ અમે. બસ સારી વાત કહેવાય. છેલ્લા 10-12 વર્ષથી આ બેન કહી રહ્યા છે કે ગણેશજીનું સ્થાપન કરી રહ્યા છે અને પરિવાર માટે સુખ શાંતિની દાદાને પ્રાર્થના પણ કરી રહ્યા છે. આગળ આપણે જોઈ રહ્યા છો કે અત્યારે ગ્રાહકો ખાસ કરીને જે ખરીદી માટે આવ્યા છે અને જે માહોલ જોવા મળી રહ્યો છે, આ લાઈવ તસવીરો ને તદ્દન એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર તમામ દર્શકો માટે. કમલેશ આર્ટ ક્રિએશન જે આ સ્ટોલ આવેલો છે તેમાં જે વિવિધ પ્રકારની વિશેષ મૂર્તિઓ આપ જોઈ રહ્યા છો, નાની મોટી તમામ પ્રકારની મૂર્તિઓ છે. એક નાનકડી નાની એવી સરસ મજાની મૂર્તિ આપણે જે અહીં ખરીદી માટે ખાસ જે આવ્યા છે તેમના પણ દ્રશ્ય દર્શકોને બતાવીશું. નાનામાં નાની જે મૂર્તિ છે ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે. ગણપતિ દાદા આપને બતાવી રહ્યા છીએ, તમામ તસવીરો આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર. ઘણા બધા જે લોકો અહીં ખરીદી માટે આવ્યા છે તેમના પણ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આજે ઉત્સાહથી ખરીદી માટે આવ્યા છે અને દાદાને ખૂબ જ ભાવપૂર્વક અહીંથી લઈ અને તેમના ઘરે આવતીકાલે સ્થાપન કરી અને દાદાનું પૂજન અર્ચન કરવા માટે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા બધા છે વડીલો. આપનું નામ કહેજો. જયદીપભાઈ ભાણવડિયા. અહીંથી ખરીદી કરી છે મૂર્તિની? કરી લેલી છે, અત્યારે લેવા માટે આવ્યા છે, બુકિંગ છે જ. કેટલા વર્ષોથી તમે ઘરે દાદાનું સ્થાપન કરો? 13મું વર્ષ છે. આમ તો જો કે છોકરાઓની ઈચ્છાને માન આપીએ છીએ, આપણો તહેવાર નથી પણ છતાંય ગણપતિ બાપા ઘરે આવે એટલે કંઈક અનેરો આનંદ હોય અને એ જે વિદાય થાય અને રોવું આવે એ અસહ્ય હોય. દાદા પાસે શું તમે પ્રાર્થના કરશો? પ્રાર્થના કાંઈ નથી, આનંદ આવે છે અને અમે ઘરે એને લઈને બેસાડીએ. દાદા આપની ઘરે આવી રહ્યા છે, બિરાજમાન કરશો, પૂજન અર્ચન કરશો, પરિવાર માટે કાંઈ દાદા પાસે કોઈ મનોકામના ખરી? માગીએ ભગવાન અને આપે એવું તો આપને મંજૂર નથી ને, એને ખબર હોવી જોઈએ ને કે મારા ભક્તને શેની જરૂર છે. ભગવાન ગણપતિજી અંતર્યામી છે,
તમામ વિઘ્નના હરતા દેવ કહી શકાય તો ગણપતિ ગજાનંદ દાદાનું જે અત્યારે મહાત્મય છે તે અભૂતપૂર્વ છે અને ઘણા બધા આપ જોઈ રહ્યા છો જે મૂર્તિ જેમને ખરીદી છે તેના પર દ્રશ્ય દર્શકોને બતાવીએ. અત્યારે હાલ જે મૂર્તિની ખરીદી થઈ રહી છે ને આ બાજુની તરફ પણ સ્ટોલમાં દ્રશ્ય બતાવીએ દર્શકોને. કમલેશભાઈ આપણી સાથે જોડાય છે અને એમને પૂછીએ કે આ વર્ષે કેવા પ્રકારની કુલ મૂર્તિઓ હતી અને વધારે જે બજારમાં વેચાણમાં કઈ પ્રકારની મૂર્તિઓ ચાલી હતી. કમલેશભાઈ શું કહેશો? દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઇકો ફ્રેન્ડલી કાચી માટીની મૂર્તિઓની બનાવેલી અને આ વર્ષે એમાં સૌથી વધારે વસ્ત્ર પહેરાવેલા, શણગાર કરેલા, સાફાની રીતના હેન્ડવર્ક કરેલા ગણપતિની મૂર્તિઓ વધારે ચાલેલી છે. અને એમાં આ બધા દર વર્ષની જેમ અત્યારે હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું બધા લોકોને થોડુંક પ્રોત્સાહન મળે છે અને બધા થોડા વધારે માટીની ગણપતિની મૂર્તિઓ તરફ આગળ વધી રહ્યા છે. કેટલા વર્ષથી અહીંયા તમે સ્ટોલ રાખો? હું છેલ્લા 6 વર્ષથી આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું મૂર્તિઓ બનાવીને સેલિંગ કરીએ છીએ. ખૂબ જ સારી વાત કહેવાય કે આ કમલેશભાઈ જે છેલ્લા 6 વર્ષથી આ સ્ટોલ ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારની જે વિશેષ કહી શકાય તેવી ગણેશજીની તમામ પ્રકારની મૂર્તિઓ નાનેથી લઈને મોટી સાઇઝની તમામ મૂર્તિઓ અહીં હાલ જોવા મળી રહી છે. આ મોટી મૂર્તિ છે આપ જોઈ રહ્યા છો લાઈવ. ખરીદી માટે જે લોકો આવ્યા છે આપણે એમને પણ પૂછીએ કે ગણપતિ દાદાની મૂર્તિની આ વર્ષે તેમણે શું ખરીદી કરી અને શું કહેશે કે આવતીકાલથી દાદા આપની ઘરે આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, એનો તો ઉત્સાહ એકદમ અલગ જ આખો ઉત્સાહ છે. પહેલા નંબરમાં તો સિરામિકની જે કાંઈ પ્લાયોની બધી માટી યુઝ કરે છે એના કરતાં જ નેચરલ માટી છે એ ખૂબ જ સારી કહેવાય. અને છેલ્લા અમે 15 વર્ષથી આ પહેલા મુંબઈ હતા, મુંબઈથી મોરબી આવ્યા, તો છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં અમે રહ્યા જ છીએ. વર્ષો આવી છે, ગણપતિની સ્થાપના કરીએ છીએ. અને આનાથી વિશેષ અમારી દીકરી પણ કંઈક કહેવા માંગે છે ગણપતિ બાપા વિશે. ગણપતિ બાપા મોર્યા સાથે બધાને મોરબીના વાસીનો બી કહીએ છીએ કે પ્રેમથી, ઉત્સાહથી બધા આનંદ માણજો અને ગણપતિ બાપાને લહેર કરાવજો ને આપણે પણ લહેર હારે કરવાની જ છે. શું તમારું નામ? સાક્ષી પનારા. શું કહેશો, કાલથી દાદા તમારી ઘરે આવી રહ્યા છે, સ્થાપન થઈ રહ્યું છે, પૂજા કરશો, દાદા પાસે શું તમારી મનોકામના? બસ એ જ છે કે બધાને સાજા રાખે, હેલ્ધી રાખે અને કોવિડ જેવું આવ્યું હતું તો હવે બીજું કંઈ એવું ન આવે અને બધાને હેલ્ધી રાખે અને બધાને પુવર્ટી ને બધું અત્યારે બહુ છે તો બસ એને જ ખતમ કરે. અને અત્યારે તો બહુ ડેકોરેશન ને ઉત્સાહ જ છે. બસ જલ્દી સવાર થાય ને અમે બાપાની આરતી ને બધું કરી. ગણપતિ બાપા મોરિયા છેલ્લે બોલી જાવ બધાય. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોરિયા. ઉત્સાહ સાથે તમામ જે લોકો જોઈ રહ્યા છો કે ખરીદી કરી રહ્યા છે, આ જે માહોલ આપ જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગની સામે જે લોકોમાં અત્યારે ખરીદીને લઈને જે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે, તમામ પ્રકારની કલાત્મક અને વિશેષ ખાસ તો ઇકો ફ્રેન્ડલી તમામ પ્રકારની ગણેશજીની મૂર્તિઓ અહીં સ્ટોલમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. આગળ એક પ્રજાપતિ ગણેશ ભંડાર સ્ટોલ આવેલો છે, આપણે ત્યાં પણ જઈ અને ત્યાં પણ આપણે વાતચીત કરીશું કે પ્રકાશભાઈ જે અહીં આ સ્ટોલ ચલાવી રહ્યા છે આપણે એમને મળીશું અને એમની સાથે પણ વાતચીત કરીશું કે આ વર્ષે ખાસ કયા પ્રકારની વિશેષ જે મૂર્તિઓ હતી બજારમાં આવી હતી અને વધારે વેચાણ કયા પ્રકારની મૂર્તિઓનું આજે આ વર્ષે થયું હતું, શું કહેશો પ્રકાશભાઈ? અમારી જોડે કાચી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રાખીએ છીએ અમે. દર વર્ષ આ જ મૂર્તિ જે ઘરે વિસર્જન થાય, કંઈ નદીમાં થાય, બધી રીતે આપણે સેફટી મૂર્તિ, કોઈ આડઅસર વસ્તુ વગર નહીં. કે દર છે નવી નવી વેરાયટી અમે કાઢતા હોઈએ. શેષનાગ છે, માછલી ઉપર છે, ઉંદર ઉપર છે. દર્શકોને લાઈવમાં બતાવો ને આ વર્ષે કઈ મૂર્તિ વધારે ચાલેલી છે અને કઈ વિશેષ નવીનતા વાળી મૂર્તિ હતી. દર્શકોને લાઈવમાં બતાવો ને. અત્યારે આવો મારી સાથે કેમેરામેન છે, મારા જે સહયોગી છે કૃષ્ણા બુદ્ધભટ્ટીનો અંદરની તરફ આવે ને દ્રશ્ય દર્શકોને લાઈવમાં બતાવે કે જે આ મૂર્તિની વિશેષતા શું છે, દર્શકોને માહિતી આપો. આ મૂર્તિ માટીની આવે છે, જો અલગ આપણે મોરની ટાઈપ બનાવેલી છે. એ રીતે લાલબાગ મોરની પાઘડી બનાવી છે. એ રીતે અલગ અલગ વેરાયટીમાં જો આમાં ગોળ પાઘડી છે લાલબાગની, આ મૂછક છે આપણી જોડે. આ રીતની અલગ અલગ વેરાયટીઓ દર વર્ષે હોય છે. પછી આગળ બીજી વિશેષ મૂર્તિઓમાં આગળની તરફ જુઓ છો, જોઈ શકો છો તમે. એકચ્યુઅલ નેચરલ માર્બલ ટાઈપ આપણે કે પ્યોર માટીની વસ્તુ છે પણ આપણે વોટર કલર મારીને માર્બલ જેવી બનાવી છે. જેમ આપણે આગળ જો એમ દરેક મૂર્તિ અલગ અલગ બને. આગળની તરફ પણ હવે દ્રશ્ય બતાવી દર્શકોને.
ઘણી વિશેષ મૂર્તિઓ આપ જોઈ રહ્યા છો કે આ વર્ષે મોરબીમાં ખાસ કરીને ગણેશજીની તમામ પ્રકારની નાની મોટી તમામ પ્રકારની વિશેષ મૂર્તિઓ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ મૂર્તિની શું વિશેષતા છે? આ મૂર્તિની વિશેષતા છે નાના ગણેશ. જન્મથી જે શરૂઆત થાય ને એ મૂર્તિ બાલ ગણેશ કહેવાય. આપણે આ બાલ ગણેશજીની મૂર્તિના અત્યારે હાલ આપ દર્શન કરી રહ્યા છો. પછી આગળની તરફ ઘણી બધી લોકોની અહીં ભીડ પણ જોવા મળી રહી છે કે ખરીદી માટે અત્યારે દાદાની જે મૂર્તિ લેવા માટે જે લોકો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. લોકોમાં પણ ખૂબ જ અત્યારે હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આવતીકાલથી દાદા આવી રહ્યા છે અને તેમના સ્વાગતમાં કોઈ પણ કસર મોરબીવાસીઓ બાકી રાખે તેમ નથી. આ એના લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ઘણા બધા પરિવાર સહિત અહીં ખરીદીમાં આવ્યા છે અને દાદાની મૂર્તિ પસંદ કરી રહ્યા છે જે તેમને પસંદ આવે. આકાર કદાચ અનેક હશે પરંતુ દાદા તો ફક્ત એક જ છે. સાચી શ્રદ્ધા હોય અને જો દિલ નેક હોય તો ગણપતિ દાદા અંતર્યામી છે. તે હૃદયનો અવાજ પણ સાંભળી લેતા હોય છે અને તમારા તમામ વિઘ્નોને પણ હરી લેતા હોય છે. લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો કે લોકોમાં જે દાદા પ્રત્યે જે લાગણી, ભાવ, શ્રદ્ધા અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે ખરેખર અભૂતપૂર્વ કહી શકાય. આ તમામ લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડ પર આવેલા સરદારબાગ સામેથી આ લાઈવ દ્રશ્યો છે. લોકોની જે અત્યારે ખરીદી માટેની જે ભીડ એ કંઈ આપ જોઈ રહ્યા છો કે જે મહિલા જે પેઇન્ટિંગથી દાદાની મૂર્તિને ટચઅપ આપી રહ્યા છે. આપણે એમને પૂછીએ, બેન તમારું નામ શું છે? પ્રિયંકા सागठिया. એટલે આ મૂર્તિના જે પેઇન્ટ છે આ તમે પોતે કરો છો? हाँ मैं ही करती हूँ. आप ही करती हो? हाँ मैं ही करती हूँ. कितने सालों से ये सब करते हैं आप? ये तो मेरी हॉबी है, 2 साल से करती हूँ. पेंटिंग, आर्टिंग ये सब. ये जो स्टॉल है प्रजापति, इसमें आप काम करती हैं? हाँ इसमें पार्टनर हूँ मैं इनके साथ. દાદાની મૂર્તિ બતાવો કે જે અત્યારે આખરી ઓપમાં ટચિંગ કલરથી અત્યારે જે કરવામાં આવી રહ્યું છે. લાઈવ દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છીએ. ઘણા બધા લોકો અહીં ખરીદી માટે આવ્યા છે ત્યારે આપણે એમની સાથે પણ વાતચીત કરીએ કે આવતીકાલે દાદાનું સ્થાપન થવા જઈ રહ્યું છે. લોકો શું કહેવા માંગે છે, શું એમનું મંતવ્ય છે, શું છે? તમારું વડીલ નામ કહેજો ને. हाँ प्रेमदास શું કહેશો પ્રેમદાસભાઈ? अच्छा ये स्टॉल के संचालक है आप? हाँ. अच्छा तो ये आपकी बेटी है? अच्छा आपकी बेटी है? हाँ मेरी बेटी. अच्छा ये सब कब से ये काम ये कब से 2 साल से कर रही है. बीएससी में पढ़ाई कर रही है और ये काम भी कर रही है. ભણવાની સાથે એક તમે જોઈ રહ્યા છો કે સારું એક કાર્ય પણ અત્યારે હાલ મહિલા કરી રહ્યા છે અને દાદાની મૂર્તિને જે સુંદરતાથી કલાત્મક આકરી ઓફ ટચિંગ આપી રહ્યા છે. ખૂબ જ સારું એક કાર્ય પણ કરી રહ્યા છે. બહારની તરફથી આપણે એક દ્રશ્ય બતાવી દઈએ છે એટલે કે જે લોકોની અત્યારે ખરીદી માટેની જે આ ભીડ જોવા મળી રહી છે મોરબીના સનાળા રોડ પર અને ખાસ સરદારબાગ સામે જે તમામ પ્રકારના જે સ્ટોલ છે. હવે આગળ પણ એક સ્ટોલ છે 2-3 તેના પણ આપણે છેલ્લે દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ. તમામ પ્રકારની આ વિશેષ મૂર્તિઓ આપ જોઈ રહ્યા છો. ગણેશ ઉત્સવને હવે બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં જે વિવિધ પ્રકારની મૂર્તિ જોવા મળી રહી છે દાદાની, તેના આ લાઈવ અને એક્સક્લુઝિવ દ્રશ્યો ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર હું અને મારા સહયોગી કૃષ્ણા બુદ્ધભટ્ટી દ્વારા આપને હાલ બતાવી રહ્યા છીએ. તમામ દર્શકોને છેલ્લે ખાસ એક અપીલ કરીશું કે મોરબીના ગણેશ ઉત્સવને લઈને જોડાયેલા તમામ વિડીયોઝ, સમાચારો જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લેજો, જેથી કરીને તમામ ગણેશ ઉત્સવનું લાઈવ કવરેજ ઘરે બેઠા આપને જોવા મળશે. મોરબીના આવા વધુ સમાચારો અને વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.